મને પણ જ્યારે એવું લાગે છે કે બહુ જ સ્ટ્રેસફુલ થઈ રહ્યું છે અથવા બધું જ બહુ મોનોટોનસ થઈ ગયું છે અથવા વર્ક પ્રેશર બહુ વધારે છે અથવા ટાઈમ મેનેજમેન્ટના કારણે ઘણીવાર સમસ્યાઓ આવી જાય છે, કારણ કે હું પણ એક મહિલા છું અને હું એક પરિવાર ચલાવું છું, હું લગ્નિત છું, તો મારી એક દીકરી પણ છે અને હું બહુવિધ ભૂમિકાઓ નિભાવું છું. તો સ્વાભાવિક છે કે અમારી રોજિંદી જિંદગીમાં આપણે થોડો તણાવ અનુભવી લઈએ છીએ અથવા તો સમય વ્યવસ્થાપનને લઈને ઘણીવાર આપણે થોડું ગભરાઈએ છીએ અથવા તો ગૂંચવણમાં પડી જઈએ છીએ. તો આવી પરિસ્થિતિઓમાં મને જે આવા બ્રેક મળે છે, ચાહે એ બ્રહ્માકુમારીની કોન્ફરન્સ હોય, ધ્યાન, મેડિટેશન હોય, રિટ્રીટ હોય, તો અહીં આપણે સંપૂર્ણપણે રિચાર્જ થઈ જઈએ છીએ અને હું આપ સૌને આ વિનંતી કરીશ કે તમે પણ, ચાહે પ્રોફેશનલ હોવ કે નોન પ્રોફેશનલ, કોઈ પણ પ્લેટફોર્મ કે ક્ષેત્રમાંથી હોવ, આધ્યાત્મિકતાને તમારી જિંદગીનો એવો એક ભાગ બનાવો કે જે તમને એક શક્તિ આપે, આંતરિક શક્તિ આપે, આંતરિક દમ આપે, આંતરિક શાંતિ આપે, આંતરિક શાંતતા આપે અને તમને જિંદગીમાં એક અલગ જ તેજ આપે. કારણ કે જ્યારે આધ્યાત્મિકતા જીવનમાં અપનાવવામાં આવે છે ત્યારે આપણે બહુ જ અલગ રીતે તેજસ્વી બનીએ છીએ. અને મારો વિશ્વાસ રાખો, તમે મને આનું જીવતું ઉદાહરણ માની શકો છો.